કથામાં ઉપસ્થિત આપ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત. ગઈકાલના સત્રમાં આપણે રામચરિત માનસ વિશે ચર્ચા કરી કે એનું પ્રાગટ્ય કઈ રીતે થયું, તુલસીદાસજી કોણ છે, વાલ્મીકીજી કોણ છે. બહુ સુંદર આપણે એમના વિશે ચર્ચા કરી કે રામાયણ ગ્રંથ પરમ પવિત્ર ગ્રંથ છે, જેનું શ્રવણ કરવાથી આપણા કહેવાય છે કે એટલા પાપ આપણે ન કરી શકીએ જેટલા પાપ માત્ર રામ કથા શ્રવણ કરવાથી એ બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. માણસ એટલા પાપ પણ ન કરી શકે જેટલા પાપ માત્ર કથા શ્રવણ કરવાથી એ પાપોનો નષ્ટ થઈ જાય છે. જગ પાવનની આ રામ કથા સંસારને પરમ પવિત્ર કરનારી, બધાને દુઃખમાંથી દૂર કરનારી, દરેક પ્રકારના પાપથી મુક્ત કરવા વાળી આ પરમ ગ્રંથ શ્રી રામચરિત માનસ જે આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છે. આજે કથાનો બીજો દિવસ. તો કથા જ્યાં ત્રણ નદીઓનું સંગમ થાય છે, ગંગા, જમના અને સરસ્વતી, ત્યાંથી આ રામકથા પ્રારંભ થાય છે. કારણ કે ત્યાં ભરદ્વાજ ઋષિ રહે છે. ભરદ્વાજ ઋષિ એ ઋષિ ઉચ્ચ ઋષિના પુત્ર છે અને એમની માતાનું નામ છે મમતા. કહેવાય છે કે એકવાર ઉચ્ચ ઋષિ એક બાર ગયા હશે. એ સમયે એમના ભાઈ બૃહસ્પતિ તે આવે છે અને પોતાની ભાભીના ગર્ભમાં ગર્ભાધાન કરે છે અને એનાથી આ ભરદ્વાજ ઋષિનો જન્મ થાય છે. બાળકનો જન્મ થવાથી જ મમતાએ એમના આ દીવરને કીધું કે આ પુત્ર તમારો છે, તમે લઈ જાઓ. બૃહસ્પતિ કહે છે કે નહીં, આ શરીર તારા પતિનું છે એટલે પુત્ર તારો છે. બંને વચ્ચે ઝઘડો થયો. છેલ્લે બંને જણે બાળકને મૂકી અને ત્યાંથી નીકળી ગયા. આકાશમાંથી મરુદગણ આવ્યા અને મરુદગણ આવી અને બાળકને લઈ ગયા. પહેલા તો આકાશવાણી થઈ કે તમે આ બાળકનું ભરણ પોષણ કરો. જય ગુરુ મહારાજ, સ્વાગત આપણું. કે તમે બંને જણ ભરણ પોષણ કરો આ બાળકનું, કારણ કે તમારા બંનેના દ્વારાથી આનો જન્મ થયો છે. એટલે દ્વારા, બંનેના દ્વારા, અને ભરણ પોષણ કરો એટલે ભરદ્વાજ, એટલે એમનું નામ પડ્યું ભરદ્વાજ. તો ભરદ્વાજ ઋષિ ગંગા કિનારે રહે છે, જ્યાં ત્રણ નદીઓનું સંગમ થાય છે, ગંગા, જમના અને સરસ્વતી, અને એને કહેવાય છે તીર્થરાજ પ્રયાગ. આ તીર્થરાજ પ્રયાગમાં ભરદ્વાજ ઋષિ રહે છે અને એ તીર્થરાજ પ્રયાગમાં ઘણા બધા ઋષિ મુનિઓ આવે છે સ્નાન કરવા માટે. જ્યાં તમે અત્યારે ગંગાજીમાં જાઓ, કેટલાય સાધુ સંતો સ્નાન કરવા આવે છે. ત્યાંના સ્થાયી રહેવાસી નહીં, દૂર દૂરથી એટલે ઠેક હિમાલયથી આવે છે. તો આ પ્રયાગની અંદર બધા અલગ અલગ ઋષિ મુનિઓ સ્નાન કરવા માટે આવતા અને સ્નાન કરીને ક્યાં જતા? ભરદ્વાજ ઋષિના આશ્રમમાં. હવે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં બધા સંતો ભેગા થતા અને જ્યાં સંતો ભેગા થાય ત્યાં શું થાય છે? કથા થાય, ભગવાનની ચર્ચા થાય. ત્યાં ક્રિકેટની સ્કોર કે સંસારની વાતો ત્યાં ન થતી હોય. સંતો ભેગા થાય ત્યાં ભગવાનની, સારા વિચારની. તો બધા સાધુ સંતો આવતા અને એક મહિના સુધી રોકાતા.
ભરદ્વાજ ઋષિના આશ્રમમાં 1 મહિના સુધી રોકાય. તો છેલ્લે ઘણા બધા સાધુ સંતો આવ્યા, 1 મહિના સુધી રોકાણા અને બધા સાધુ સંતો ઉઠીને જવા લાગ્યા. તો એ સમયે એકવાર યાજ્ઞવલ્ક ઋષિ આવેલા, યાજ્ઞવલ્ક. અને યાજ્ઞવલ્ક ઋષિ જ્યારે ઊભા થઈને જવા લાગ્યા ત્યારે ભરદ્વાજ ઋષિ એમના બંને ચરણ પકડીને કહેવા લાગ્યા કે પ્રભુ આપ મત જાઈએ, બાકી બધા ભલે જતા પણ તમે ન જાઓ, કારણ કે મારા મનની અંદર એક સંશય છે. કયો સંશય છે? નાથ એક સહુ બળ મોરે, કરગત વેદત તવ સબ તોરે. હે નાથ, આપ મત જાઈએ, બીજા બધા સાધુ સંતોને જવા દો, પણ તમે અહીંયા રોકાઓ, કારણ કે મારા હૃદયમાં એક સંશય છે અને તમે દરેક વેદોના જ્ઞાતા છો, દરેક શાસ્ત્રને જાણનારા છો, અને મારા સંશયને જો દૂર કરી શકતો હોય તો માત્ર આપ એક છો. એટલા માટે તમે ન જાઓ, તમે રોકાઓ. કહત સુમોરે લાગત ભય લાજા, જો ન કહું બળ હોય કાજા. ભરદ્વાજ ઋષિ કહે છે યાજ્ઞવલ્ક ઋષિને કે જો હું તમને ન કહું, મારા મનની અંદર એક સંશય છે, એક પ્રશ્ન છે, અને જો તમને નથી કહેતો તો મારું નુકસાન થાય છે, અને કહેવામાં એક ભય લાગે છે, એક લજ્જા આવે છે કે આટલી નાની વાત પણ આટલા મોટા સાધુને નહીં આવડતી હોય, નહીં જાણતા હોય. આપણને ક્યારેક પ્રશ્ન મનની અંદર હોય પણ સંશય થતો હોય કે કહું કે ન કહું, કે જો હું કહીશ તો કદાચ હું નાનો થઈ જઈશ. તો નથી કહેતા કે ભાઈ કોઈને પૂછવાથી આપણે નાના બાપના ના થઈ જઈએ, હે ને? આપણને ક્યાંય કાંઈ ખબર ન હોય તો પૂછી લેવું જોઈએ. કોઈ આપણે બહાર ગામ જતા હોય, રસ્તાની ખબર ન હોય તો આપણે પૂછીએ છીએ ને, ન પૂછીએ તો. એટલે તમને એક પ્રશ્ન મારે પૂછવો છે, અને જો નથી પૂછતો તો નુકસાન થાય છે, અને પૂછવામાં ભય લાગે છે. પ્રશ્ન એમનો બહુ સુંદર છે, જે આજે પણ સમાજમાં આપણા ઘણા સંતોનો પણ આ પ્રશ્ન છે. એ કહે છે કે એક રામ અવધેશ કુમારા. આ ભરદ્વાજ ઋષિ યાજ્ઞવલ્ક ઋષિને પ્રશ્ન પૂછે છે, બહુ સુંદર પ્રશ્ન છે કે એક રામ અવધેશ કુમારા, કે એક રામ વિશે તો હું જાણું છું કે જે અવધેશ કુમાર છે, અને બીજા રામ જે કાશીની અંદર જો કોઈનું મૃત્યુ થાય તો એ મૃત્યુ થનારના કાનમાં ભગવાન શિવ પોતે રામ આવીને બોલે છે. કાશીનું મૃત્યુ, કાશીનું મરણ, કાશીમાં જે પણ વ્યક્તિનું મૃત્યુ થાય એના કાનમાં શિવ પોતે આવીને રામ શબ્દ બોલે છે. ત્યાંના પંડિતોનું કહેવું છે અને શાસ્ત્રનું પણ કહેવું છે. તો એક એરાય રામ, અને બીજા જે બધાના હૃદયમાં રહે છે રામ. એક એ રામ, એક દશરથ પુત્ર, એક સર્વવ્યાપી. શું આ બધા રામ એક છે કે અલગ અલગ છે? આ ભરદ્વાજ ઋષિનો, ભરદ્વાજ ઋષિ કોઈ સાધારણ વ્યક્તિ નથી. એ બધા શાસ્ત્રને જાણનાર છે, બધા સાધુ સંતો એમના આશ્રમમાં આવતા, છતાં પણ આ પ્રશ્ન કરે છે કે મને સંશય છે, આનો જવાબ તમે મને આપો, કે શું આ બધા રામ એક છે કે અલગ અલગ છે? દશરથના ઘરે રમનારા રામ બધાના ઘટઘટમાં રહે છે, સર્વવ્યાપી છે. ત્યારે યાજ્ઞવલ્ક એમનો જવાબ આપતા કહે છે કે તમે અત્યારે જે પ્રશ્ન કરી રહ્યા છો ને, એ ભરદ્વાજ ઋષિ, તમે જે પ્રશ્ન કરી રહ્યા છો એ જ પ્રશ્ન એકવાર સતીએ, માતા સતીએ ભગવાન શિવને કરેલો છે. આ જ પ્રશ્ન, અને એના ઉત્તરમાં જેમ કે પાર્વતીએ ભગવાન શિવને પ્રશ્ન પૂછ્યો કે રામ વાસ્તવમાં બ્રહ્મ છે કે બ્રહ્મ છે,
તો એના ઉત્તરમાં શિવજીએ જે જવાબ આપ્યો હતો એ જ જવાબ હું તમને આપીશ. શું કીધું યાજ્ઞવલ્ક્ય ઋષિએ? કે હું મારા મનનો જવાબ નહીં આપું, મારા મનની વાત નથી કહેતો. આ જ પ્રશ્ન પાર્વતીએ પૂછ્યો તો શિવજીને, અને એના ઉત્તરમાં શિવજીએ જે જવાબ આપ્યો હતો એ જ જવાબ હું તમને આપીશ. શિવજી જે જવાબ આપે એ પરફેક્ટ હોય. યાજ્ઞવલ્ક્ય ઋષિ કથા પ્રારંભ કરે છે. જો બે કથા, બીજી ધારા શરૂ થઈ. શિવજી હવે એક કથા તો યાજ્ઞવલ્ક્ય ઋષિ ભરદ્વાજ ઋષિને સંભળાઈ રહ્યા છે કે કયો જે જવાબ આપે જે શિવજીએ આપ્યો એ. એટલે એક તો એ ધારા એ કથા કહેશે, અને એમાં બીજી કથા શરૂ થઈ કે એક બાર ત્રેતા જુગમાહી શંભો ગયે કુંભજ ઋષિભાઈ. આ બીજી કથા પ્રારંભ થાય. હવે કુંભજ ઋષિ શિવજીને કથા સંભળાવશે. આ પરંપરાઓ છે. ભાગવતની અંદર પણ ઘણી પરંપરા છે, આ રામાયણની અંદર પણ પરંપરા છે. એક બાર ત્રેતા જુગમાઈ શંભો ગયે કુંભજ ઋષિભાઈ. કે એક સમયે ભગવાન શિવ સ્વયં પોતાની પત્ની પાર્વતીને લઈ અને કથા સાંભળવા માટે ગયા. ક્યાં ગયા? કુંભજ ઋષિના આશ્રમમાં. અને કુંભજ ઋષિના આશ્રમમાં કથા સાંભળવા માટે ગયા તો કુંભજ ઋષિએ એમનું બહુ સુંદર સ્વાગત કર્યું. કારણ કે સ્વયં ભગવાન શિવ આવ્યા છે કૈલાસથી. જુઓ, ભગવાન શિવ કૈલાસથી કથા સાંભળવા ક્યાં ગયા? ઠેઠ કુંભજ ઋષિના આશ્રમમાં, કેટલાય કિલોમીટર દૂર. અને આપણને અહીંથી જ આવવું છે કથા સાંભળવા માટે. કેટલું દુર્ભાગ્ય છે નહીં વાસ્તવમાં? સાધુ સંતો, આપણા રાજા મહારાજાઓ, ભાગવતમાં ઇતિહાસ છે કે પોતાનું રાજપાટ છોડી અને હજારો કિલોમીટર દૂર હરિદ્વાર સુધી જતા કથા સાંભળવા માટે. એ જ કથા આપણા ઘર આંગણે આવી છે. છતાંય જો આપણે એમાં સ્નાન ન કરીએ, ન શ્રવણ કરીએ, તો કહે છે કે એનાથી મોટું દુર્ભાગ્ય કાંઈ નથી. તો ભગવાન શિવ પોતે કથાકાર છે, શિવજી. કારણ કે વૈષ્ણવાનામ યથા શંભુ, વૈષ્ણવમાં કોઈ શિરમોર હોય તો ભગવાન શિવ છે. પોતે એક કથાકાર છે. અને પોતાની પત્ની પાર્વતીને જંગા ઉપર બેસાડી અને કૈલાસમાં કથા કરે છે. તો આવા ભગવાન શિવ કુંભજ ઋષિના આશ્રમમાં ગયા કથા સાંભળવા માટે. કથા શરૂ થઈ એટલે પાર્વતીજી સૂઈ ગયા. પાર્વતીજી કથામાં સૂઈ ગયા. હવે સૂવામાં, કથામાં, ઊંઘવામાં કેટલો અપરાધ લાગે છે. એ અપરાધ ચૂકવવા માટે પાર્વતીજીએ, સતીજીએ પોતાના દેહનો ત્યાગ કરવો પડ્યો. પોતાના શરીરને સળગાવવું પડ્યું. કથામાં સુવાથી એટલો અપરાધ લાગ્યો. અને કથામાં વાસ્તવિક ઊંઘ આવે છે. કારણ કે શાંતિ ક્યાં મળે? કથામાં. કથાનું ઉલટું શું થાય? થાક. જ્યાં ભવનો થાક ઉતરે એને કહેવાય કથા. કથામાં દરેકનો થાક ઉતરી જાય. શાંત વાતાવરણ હોય અને મસ્ત મીઠી ઊંઘ આવી જાય. એટલે આ સતીજી કથા સાંભળી નહીં, એ તો સૂઈ ગયા. કારણ કે એમને થોડો અહંકાર આવ્યો હતો કે હજી તો અમે કથા સાંભળવા માટે આવ્યા છીએ અને આ ઋષિ તો અમારા ચરણની સેવા કરે છે, અમને જળ આપે છે, અને આ શું કથા કરશે? એક અહંકાર આવી ગયો એમને. એટલે સૂઈ ગયા, કથા સાંભળી નહીં. અને કથા શ્રવણ કરી અને શિવ અને પાર્વતી બંને જણ પાછા ફરે છે. જ્યારે પાછા ફરે છે એ જ સમયે ત્રેતાયુગ ચાલતો હતો ને એક બાર ત્રેતા યુગમાં એ વખતે રામ લીલા શરૂ થઈ ગઈ હતી. ભગવાન શિવનો જન્મ થઈ ગયો, ભગવાન રામનો જન્મ થઈ ગયેલો. અને ભગવાન રામ સીતાના વિરહમાં દર ભટકી રહ્યા છે. આ લીલા ત્યાં પ્રારંભ હતી, શરૂ હતી. હવે ભગવાન શિવ જ્યારે રિટર્ન થયા, બંને જણ પાછા ફર્યા, ત્યારે શિવજીએ દૂરથી રામને પ્રણામ કર્યા. ભગવાનને પ્રણામ કર્યા. તો પાર્વતીએ સવાલ કર્યો કે તમે કોને પ્રણામ કર્યા?
એટલે કે દેવી આપણે અત્યારે જે કથા સાંભળીને આવી રહ્યા છે ને, જે રામની, એ જ રામની લીલા અત્યારે શરૂ થઈ રહી છે. અત્યારે લીલા શરૂ છે. હવે પાર્વતીજી સંશય થયો ફરીથી, આ સતીને વળી સંશય થયો કે આ કેવી રીતે ભગવાન હોઈ શકે? આ તો પોતાની પત્નીના વિરહમાં દર ભટકે છે કે મારી પત્નીને જોઈ કોઈએ, મૃગલાઓને પૂછે છે, વૃક્ષોને પૂછે છે કે મારી પત્ની કોઈ જોઈ છે. હવે જો ભગવાન હોય, બ્રહ્મ હોય, તો એને ખબર ન હોય કે એની પત્ની ક્યાં છે, કોણ લઈ ગયું છે? ભગવાન પણ જ્યારે લીલા કરવા માટે આવે છે ને, તો જેમ મનુષ્ય જે રીતે રહે એવી રીતે જ ભગવાન રહેતા હોય છે. પોતાની ભગવત્તા ભગવાન નથી બતાવતા, અને એમાં માણસ ભ્રમિત થઈ જાય છે. હવે સાક્ષાત સતી જો ભ્રમિત થતા હોય તો એમાં આપણી ક્યાં ગણતરી આવે? આપણે ભ્રમિત થઈ જઈએ એમાં કોઈ નવાઈ નથી, કારણ કે આપણે તો તુચ્છ એવા કીડા છે. જો જગદંબા માં અંબા જો ભ્રમિત થતી હોય તો આપણે તો એક સાધારણ મનુષ્ય છીએ. તો સતીએ કીધું કે ભગવાન છે તો હું પરીક્ષા લઈશ. કે શિવજી ઘણી ના પાડી કે તમે માની જાઓ દેવી, હું જે કહી રહ્યો છે એમાં તમે એ વાતને માની જાઓ તો સારું છે. એમાં કે નહીં, હું પરીક્ષા લઈશ કે ભ્રમ છે કે ભ્રમ છે મારો. તો શિવજીએ કીધું કે ઠીક છે, તમારે પરીક્ષા કરવી તો તમે કરી શકો છો, પણ દેવી એક વાતનું ધ્યાન રાખજો, વિવેક નહીં ચૂકતા. તમે જાઓ પરીક્ષા લેવા, હું ના નથી પાડતો, હું અહીંયા બેઠો છું, આ વૃક્ષની નીચે હું બેઠો છું, તમે જાઓ, પણ દેવી એટલું ધ્યાન રાખજો કે વિવેક નહીં ચૂકતા. પરીક્ષા લેવા તમે જઈ રહ્યા છો તો ધ્યાન રાખજો. શિવજી તો અહીંયા બેઠા છે રામ નામના જપમાં, અને પાર્વતી આ દેવી સતી પરીક્ષા લેવા માટે ગયા. હવે સતીએ પરીક્ષા લેવામાં સીતાજીનું રૂપ ધારણ કર્યું. સીતાજીનું રૂપ ધારણ કર્યું કારણ કે રામ સીતાને ગોતી રહ્યા હતા. તો સતીને એમ થયું કે જો ભગવાન હશે તો મને ઓળખી જશે, હે ને, ભલે હું સીતાનું રૂપ ધારણ કર્યું, પણ જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે. તો સીતાનું રૂપ ધારણ કરી અને સતી દેવી જેમ ભગવાન રામ અને લક્ષ્મણ બંને સામેથી ચાલીને આવી રહ્યા હતા, અને સામેથી સતી ગયા. તો લક્ષ્મણ અચાનક કૂદીને આગળ આવી ગયા કે પ્રભુ પ્રભુ. તો રામે કીધું કે લક્ષ્મણ હમણાં શાંત થઈ જાઓ, હમણાં તમે શાંત થઈ જાઓ. લીલામાં આ લીલા ચાલી રહી છે. એટલે લક્ષ્મણ સમજી ગયા કે ભગવાનની આમાં કંઈક લીલા છે, એટલે બોલ્યા નહીં. અને સામેથી સતી ચાલતા ચાલતા આવ્યા. ત્યારે ભગવાન રામે પૂછ્યું કે દેવી, તમે અહીંયા ફરો છો એકલા, તો મારા પ્રભુ શિવ ક્યાં છે? અહીંયા એકલા કેમ જંગલમાં ફરો છો? હવે રામને બે સંશય જાય, ન સીતા કહી શકે, સીતાનું રૂપ લઈને આવ્યા હતા એટલે સીતા ન કહી શકે, ને તો માતા પાર્વતીનું અપમાન થાય, હે ને. શિવજીના પત્ની છે એટલે એને સતી તો કહી ન, આપણે સીતા ન કહી શકે, અને સતી પણ ન કહી શકે, કારણ કે સીતાના રૂપમાં છે. વાત સમજાણી? સીતા પણ ન કહી શકે કે સતી પણ ન કહી શકે. એટલે એમને વચ્ચેનો રસ્તો કાઢ્યો કે તમે અહીંયા એકલા છો તો મારા પ્રભુ શિવ ક્યાં છે? અને પાર્વતીને સમજણમાં આવી ગયું કે હવે તો જમીન ફાટે તો અહીં હમાઈ જવું, કે આ ધરતી જો ફાટી જાય તો આ ધરતીમાં હમાઈ જવું. એટલો મોટો આઘાત લાગ્યો કે પ્રભુ મને ઓળખી ગયા છે. અને સતીને ભ્રમિત કર્યા. આ બાજુથી રામ, સીતા અને લક્ષ્મણ ચાલીને આવતા હતા. સતીજી એ બાજુ જવા ગયા તો એ બાજુથી આવતા હતા, આ બાજુ નીકળ્યા તો એ બાજુથી આવતા. ચારે બાજુથી રામ, સીતા અને લક્ષ્મણ ચારે બાજુથી આવતા હતા. પાર્વતીજીને હવે ચક્કર આવવા લાગ્યા અને મૂર્છિત થઈ ગયા. સતી મૂર્છિત થઈ ગયા, પડી ગયા નીચે, અને ભગવાન ત્યાંથી આગળ નીકળી ગયા. પાર્વતીજીને જ્યારે હોશ આવ્યા
તારે શિવજી પાસે ગયા અને શિવજીએ પૂછ્યું કે કેમ છો દેવી, તબિયત તો સારી છે ને? હવે અહીંયા પ્રશ્ન થાય, શિવજી એમ કેમ પૂછ્યું તબિયત સારી છે કેમ? એ ક્યાં કોઈ તકલીફમાં હતા, બીમાર થયા હતા કે? પણ શિવજી તબિયત સારી છે પૂછ્યું એટલા માટે કે શારીરિક બીમાર નહોતા સતી દેવી, એ માનસિકથી બીમાર હતા. હે ને? એમને વિશ્વાસ ના કર્યો શિવજીના વચન ઉપર, એટલે પૂછ્યું કે તબિયત તો સારી છે ને? કેમ, શું થયું? પરીક્ષા લેવાની કે નહીં? મેં પરીક્ષા નથી લીધી, મેં પરીક્ષા લીધી નથી. સતીજી જો જૂઠું બોલ્યા, મેં પરીક્ષા નથી લીધી. તમે દૂરથી પ્રણામ કર્યા અને હું નજીક જઈને પ્રણામ કર્યા, બસ આટલું જ છે. બાકી મેં પ્રણામ જ કર્યા છે, મેં પરીક્ષા લીધી નથી. શિવજીએ ધ્યાનમાં જોયું અને ધ્યાનમાં જઈને જોયું કે આહા, સતીએ તો પરીક્ષા લીધી છે અને એ પણ મારી માતાનું રૂપ લીધું છે, સીતાનું રૂપ ધારણ કર્યું છે. હવે શિવજીએ મનની અંદર પ્રણ લઈ લીધો કે જ્યાં સુધી સતીનું આ શરીર હશે ત્યાં સુધી એમની સાથે સંસાર સુખ મારે કોઈ નહીં. કારણ કે સીતાનું રૂપ ધારણ કર્યું એટલે હવે એ તો માતા થઈ ગયા ને. જેવી રીતે રામ સતીને સીતા ન કહી શક્યા, રૂપ ધારણ કરીને આવ્યા, કે ન સતી કહી શક્યા, એવી રીતે શિવે પણ વિચાર કર્યો કે હવે આ શરીર સાથે તો નહીં જ, કારણ કે આ તો મારી માતાનું રૂપ જ લીધું છે. મનની અંદર પ્રણ લઈ લીધો કે આજ પછી આ શરીર સાથે કોઈ સંબંધ નહીં. ભગવાન શિવે પ્રણ લીધો, આકાશવાણી થઈ કે ધન્ય હો પ્રભુ, આપ ધન્ય હો. અને શિવજી પાર્વતીજીએ પૂછ્યું સતી કે તમે શું પ્રણ લીધો તમે? કારણ કે દેવી સીતાને ખબર પડી કે શિવજી નક્કી કાંઈક પ્રણ લીધો છે, પણ શિવજી કાંઈ બોલ્યા નહીં. બંને જણ કૈલાસમાં આવ્યા અને કૈલાસમાં આવ્યા પછી શિવજીએ 87,000 વર્ષ સુધી ધ્યાનમાં બેસી ગયા. 87,000 વર્ષ સુધી દેવી સતી સેવા કરતા રહ્યા. અને એક સમય ભગવાન શિવની આંખ ખુલી ત્યારે સતી દેવીએ એક માંગ કરી. એ વખતે એમના પિતા યજ્ઞ કરતા હતા, દક્ષ પ્રજાપતિ. એમને એક યજ્ઞનું આયોજન કરેલું અને આ શિવ અને સતીને આમંત્રણ ન આપેલું, દીકરીને ને જમાઈને આમંત્રણ ના આપેલું. હવે સતીજી કહે છે શિવજીને કે મારા પિતાએ યજ્ઞ કર્યો છે અને મારે યજ્ઞમાં જવું છે. એટલે શિવજી સમજાવે છે કે દેવી, એ યજ્ઞમાં જવા જેવું નથી, કે નહીં મારે જવું જ છે. સતી દેવી યજ્ઞમાં જાય છે. શિવજી ના પાડે છે કે આમાં જવા જેવું નથી, આમંત્રણ ન હોય તો ન જવું જોઈએ. તો સતી દેવી શાસ્ત્રની વાત કરી કે ભાઈ શાસ્ત્રમાં જેમ કે પિતાના ત્યાં આમંત્રણની જરૂર નથી, ગુરુના ત્યાં આમંત્રણની જરૂર નથી, મિત્રના ત્યાં મિત્ર આમંત્રણ આપીને આપણે જઈએ તો મિત્રતાનો કોઈ અર્થ નથી, હે ને? એટલે આવી જગ્યાએ આમંત્રણ વગર જવું જોઈએ. અને જ્યાં આવું ધર્મનું કાર્ય થતું હોય, જ્યાં કથા થતી હોય, સત્સંગ થતો હોય, ત્યાં પણ આમંત્રણની જરૂર નથી, ત્યાં વગર આમંત્રણે જવું જોઈએ. તો સતીદેવી શાસ્ત્રની વાત કરી. શિવજી સમજી ગયા કે આ માનશે નહીં. શિવજી ઘણા સમજાય કે દેવી ન જાઓ તો સારું છે. છેલ્લે દેવી સતીએ કીધું કે જો તમે મને નહીં જવા દો તો માતાઓનું છેલ્લું શસ્ત્ર હોય કે હું આત્મહત્યા કરી લઈશ. એટલે શિવજીને વિચાર આવ્યો કે અહીંયા મરે કૈલાસમાં, એના કરતા એને બાપાને ઘેર જઈને મરે તો સારું, હોય મરે એના કરતા એ મરે તો સારું, એને ખબર તો પડે. એટલે એમના હારે
સતીના સાથે નંદી એમને મેકલ્યા, નંદીને બીજા ગણોને મેકલ્યા કે તમે જાઓ સાથે. યજ્ઞમાં આવ્યા તો યજ્ઞમાં શિવજી માટે કોઈ સ્થાન નહોતું. ઘણા બધા અપશબ્દો સંભળાવે છે દક્ષ, અને દેવી સતી પોતાના દેહનો હવનની અંદર, યજ્ઞની અંદર પોતાના દેહનો ત્યાગ કરે છે. કથા બહુ વિસ્તારથી છે, પણ આપણે સમય ઓછો છે એટલી કથા થઈ શકે એમ નથી. એટલે દેવી સતીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. પોતાના પતિનું અપમાન સહન ન કરી શક્યા, કારણ કે દક્ષે એવા બધા શબ્દો સંભળાયા કે એના કપડામાં ઠેકાણા નથી. શિવજીને સસરા સંભળાવે છે કે એના કપડામાં ઠેકાણા નથી, મૃગ ચર્મ લપેટીને ફરે છે, ભભૂત લગાવે છે, વાળ કોઈ દિવસ ઉડાવતો નથી. આવા ઘણા કટુ વચનો આ દક્ષ બોલ્યા, અને દેવી સતી સહન ન કરી શક્યા, પોતાના દેહનો ત્યાગ કર્યો. પછી નારદજીએ સમાચાર આપ્યા કે સતીદેવી પોતાના દેહનો ત્યાગ કર્યો છે. શિવજીએ પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યા. વીરભદ્ર ત્યાં યજ્ઞમાં ગયા, આખા યજ્ઞને વિધ્વંસ કરી નાખ્યો, આખા યજ્ઞનો નાશ કરી દીધો. અને છેલ્લે સતીદેવી એ પોતાના શરીરનો ત્યાગ કર્યા બાદ એમનો નવો જન્મ થયો હિમાલયના ઘરે. હિમાલય પાર્વતીના રૂપમાં, મેના અને હિમાલય એમના પુત્રી તરીકે આ પાર્વતીનો જન્મ થયો. હવે પાર્વતીનો જન્મ થયો એટલે સૌથી પહેલા સમાચાર મળે નારદજીને. તો નારદજી હિમાલયના ઘરે આવી અને પાર્વતીના ભવિષ્ય વિશે એમની વાત કરી કે આને બહુ સુંદર વર મળશે, જે અજર હશે, અમર હશે, એવા સાથે આનો વિવાહ થશે. હવે મૈના તો ખુશ થઈ ગયા કે આવો પતિ ક્યાંથી મળે. હવે શિવજી વિશે મૈના એટલા બધા કઈ જાણતા નહોતા, પણ નારદજી વિશે જાણતા હતા કે નારદજી જે આપે વાત કે એ વાત સાચી હોય. પરંતુ નારદજીએ કીધું કે આ પાર્વતીને કઠોર તપસ્યા કરવી પડશે. આપણે અહીંયા જયા પાર્વતીનું વ્રતમાં આપણી બેન દીકરીઓ બધા વ્રત કરે છે, એવી રીતે કે એમને કઠોર તપ કરવું પડશે. પાર્વતી દેવી કઠોર તપસ્યા કરવા જાય છે. સપ્ત ઋષિઓ પરીક્ષા લે છે. એ પરીક્ષામાં સતીદેવ પાર્વતી પાસ થાય છે, વરદાન આપે છે કે તમે હવે જાઓ ઘરે, તમારી જે ઈચ્છા છે પૂરી થઈ જશે. અને આ બાજુ શિવજીને વાત કરવામાં આવી કે તમે હવે લગ્નની તૈયારી કરો. ભગવાન વિષ્ણુએ કીધું શિવજીને કે પ્રભુ તમારે હવે લગ્ન કરવા પડશે. એટલે શિવજી કે માંડ છૂટ્યો છું હમણાં, એકલા રહેવા દો ને, કે એકલામાં રહેવામાં બહુ સારું છે, કે શાંતિથી ભજન તો થાય છે, કે ફરીથી ક્યાં કે ગ્રહસ્થ જીવનમાં નાખો છો મને, કે પણ ભગવાને કીધું કે નહીં પ્રભુ કરવું પડશે તમારે લગ્ન, આ મારી એક આજ્ઞા છે તમને. હવે શિવજી લગ્ન માટે તૈયાર થાય છે. શિવજીના એમનું પંચાંગ જે લગ્નનું મુહૂર્ત એ બ્રહ્માજી અને વિષ્ણુ આ બંને થઈને કાઢ્યું. હવે જેનું મુહૂર્ત વિષ્ણુજી જોતા હોય, સ્વયં બ્રહ્માજી જોતા હોય, એ લગ્ન શુભ જ હોય. લગ્નની તૈયારી કરવામાં આવી. ત્રણેય લોકમાં સમાચાર પહોંચી ગયા કે શિવજી લગ્ન કરવાના છે. હવે દેવતાઓ પણ બધા નવા નવા કપડા પહેરીને તૈયાર થયા. હવે શિવજીને બિચારાને તૈયાર કરે કોણ? બધા દેવતાઓ પોતપોતાનું કરે. આપણે જો લગ્ન હોય ખબર કે વરરાજાને તૈયાર કરવા માટે કોઈ જોઈએ,
2-3 માણસો હોય આજુબાજુમાં તૈયાર કરે ને બધું સેન્ટ નાખવાનું, કપડાં ફેટો બાંધવાનો. હવે શિવજીના આજુબાજુમાં આવું કોઈ નહીં. હવે શિવજીના ગણો એમને તો બિચારાને ખબર પડે નહીં, ક્યારે કોઈ લગ્નમાં ગયેલા નહીં, એટલે લગ્નમાં કેવી રીતે તૈયાર કરવો મૂર્તિયાને ખબર પડે નહીં શિવના ગણોને. એટલે હવે શિવજીએ કીધું કે હવે તમે બધા તૈયાર કરો મને. હવે તો આ શિવજી તો જેવા ગણ જેવા હોય એવા તૈયાર કરે, જેવું આવડે એવા બિચારા તૈયાર કરે. તો શિવજીના ગણોએ શિવજીને પૂછ્યું કે તમારા લગ્ન થવાના છે, તો લગ્ન માટે લગ્ન થશે તો બધી ઘરમાં સાધન સામગ્રી જોઈએ ને. જેમ કે અત્યારે લગ્ન થાય તો બધા નથી દેજમાં ફ્રીજ ને બધું આપતા, તો આવો કોઈ સામાન ઘરમાં તમે લાયા ખરા કે નહીં? આ શિવ ગણોએ પૂછ્યું. એટલે શિવજી કે ઘરના સામાનની તો એને જ ચિંતા હોય કે જેને ઘર હોય. જેને ઘર હોય એને ઘરના સામાનની ચિંતા હોય. આપણે ઘર તો છે નહીં, એટલે સામાનની કોઈ ચિંતા છે નહીં. કોઈ સામાન આપણે લાવવાની જરૂર નથી. તો શિવના ગણો ફરી પૂછ્યું કે પ્રભુ લગ્ન છે, તમારા કોઈ સગા સંબંધીઓ તો કયો, તમે ત્યાં જઈને કંકોત્રી આપી આવીએ. જેટલા આપણે નહીં કંકોત્રી બધા મોકલાવતા, તો કે આ તમારે કોઈ સંબંધી હોય તો કયો, તો અમે કંકોત્રી આપી આવીએ. શિવજી કે સંબંધમાં તો દૂર દૂર સુધી કોઈ દેખાતો નહીં આપણું, કોઈ દેખાતું નહીં આપણું. શિવજી કહે છે જ્યારે સંબંધની વાત આવી ને ત્યારે શિવજી કહે છે नाता एक राम जी से दूजा नाता तोड़ दे, नाता एक राम जी से दूजा नाता तोड़ दे, आशा एक राम जी की दूजी आशा छोड़ दे, जाहे विधि राखे राम ताहे विधि रहिए, सीताराम 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 કહીએ. શું કીધું કે નાતા સંબંધની જો તમે મને વાત કરતા હોય શિવ ગણો, હે મારા દૂતો, જો તમે સંબંધની વાત કરતા હોય, સંબંધમાં તો મારે એક જ રામ છે, બસ. નાતા એક રામજી છે, દૂજા નાતા છોડ દે. બીજો મારે કોઈના સાથે સંબંધ નથી, માત્ર મારો સંબંધ તો રામ સાથે છે. એટલે રિશ્તેદાર તો કોઈ છે નહીં. એટલે કંકોત્રીની મગજમારી ગઈ. શિવ ગણો કે ચલો આ ગયું, હવે એક ટેન્શન પૂરું. તો હવે શિવ ગણો કહે છે કે હવે તમારે તૈયાર તો થવું પડશે. શિવજી કે આપણે તૈયાર તો છીએ. કે ના ના, કે આવી રીતે થોડું કે લગ્ન કરવા જવાય. શિવ ગણો કે આવી રીતે લગ્ન કરવા ના જવરાય. કે તમે એમ કામ કરો, વિષ્ણુજીની વાત કરો, તો એમના પત્ની લક્ષ્મીજી છે, તો એક સોનાનો મુગુટ આપશે. તો સોનાનો મુગુટ તો પહેર્યો. એટલે શિવજી કે ના, સોનાનો મુગુટ આપણે પહેરવો નથી. કે કેમ? કે સોનું જેના પાસે આવી જાય થોડો અહંકારી થઈ જાય. જેના પાસે સોનું વધારે હોય, તમે જુઓ સોનાનો દોરો થોડો જૂનો તોડાઈને નવો બનાવ્યો હોય, થોડો જાડો બનાવ્યો હોય, તો બહાર રાખીને આમ બહાર રાખે, હે ને. લોકેટ બનાવ્યું હોય તો આટલા સુધી બટન હોય પણ તોય બહાર કાઢ્યું હોય લોકેટ, બતાવે એમ. અને હાથમાં વીંટી પહેરી હોય જાડી સોનાની 2-3, તો કાંઈક કામ બતાવતા તો એ હાથે જ બતાવે આમ કે પેલું વસ્તુ લાવો, એટલે બતાવે એમ વીંટી કે મેં પહેરી છે એમ. આવી રીતે એટલે કે અહંકાર આવી જાય માણસને. એટલે કે હોનું આપણે પહેરવું નથી. તો શું કરશો? કે આ જટારી બાંધો કે બરાબર ફેટો. હવે શિવના ગણો જટા બહુ મોટી હતી શિવજીની, ફેટો બાંધ્યો કે હવે આમાં ઓલી ટીલડી મૂકવી પડશે કે નહીં.
વરરાજાને ફેટો બાંધ્યો હોય તેમાં ટીલડી મૂકવી પડે ને, કે લાવો ચંદ્રને બાંધી દીધા. અને એ સમયથી આ ટીલડી મૂકવાની રિવાજ આવ્યો. શિવજી ચંદ્ર મૂક્યા હતા ત્યાં, અને આજે બધા ટીલડી મૂકે એટલે ટમુક 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 થાય જાય. અને એ વખતે શિવજીએ ચંદ્ર મૂક્યા હતા કે ચંદ્રને લગાવી દો. અને બીજા કે સાપ લાવો, બે સાપ લાવીને બાંધી અને ઉપર ફૂન ચડાવી દીધી કે હવે બોલો કેવો લાગે ફેટો. શિવ ગણો કે પ્રભુ બહુ સરસ લાગે, ના તો કેમ પાડવી, એમ કે. એટલે આ એનો સાફો બાંધ્યો જટાનો. હવે શિવ ગણો કે છે કે કઈ પીઠી ચોળવાની કઈ કે નહીં. એટલે શિવજી કે પીઠીમાં શું ચોળવાનું હોય, લઈ આવો સ્મશાનની તાજી રાખ. સ્મશાનમાંથી નવું તાજું કોઈ મળતું બળ્યું હોય એની રાખ લઈ આવો. તુલસીદાસજીએ આ બધું વર્ણન કર્યું છે કે શિવ ગણો ભગવાન શિવજીને તૈયાર કરે છે. શિવ હિ શંભુ ગણ કરહિ શ્રીંગારા, જટા મુગુટ અહીં મોર સવારા, કુંડલ કંકન પહેરે બ્યાલા, તન વિભૂતિ પટ કે હરિછાલા. બધા શિવગણો તૈયાર કરે છે શિવજીને. તુલસીદાસજી લખે છે, શિવગણોએ કીધું કે હવે કાનમાં કુંડળ, કાન હુના લાગે છે કે કુંડળ કઈક પહેરો, એટલે કે લઈ આવો 2 સાપના બચ્ચા. શિવજીએ કીધું 2 સાપો લ્યા હતા, એમને વીટી દીધા કે કેવા લાગે કુંડળ. ગણો કે બહુ સરસ લાગે, કે બહુ સુંદર લાગે છે. અને તાજી રાખની મળદાની રાખ લઈ આવ્યા પીઠી ચોળવા માટે, અને આખા શરીરે શિવજીને રાખ ચોળી દીધી, પાવડર. અત્યારે વરરાજાને તૈયાર થાય ને, માતાજી સ્ત્રીઓને પણ એવા તૈયાર કરે છે. અત્યારે તો સિસ્ટમ બહુ બધી સારી આવી ગઈ છે ને. ચોરીમાં તો એવા દેખાતા હોય, પણ ઘેર રોટલો ખાવા એટલે ખબર પડે કે મૂળ રૂપ તો આ છે. તમારે જો સિટીમાં લગ્નમાં ગયા હોય, એટલો બધો મેકઅપ કર્યો હોય, પછી લગ્નમાં ગરમીનો પરસેવો વળ્યો હોય, અને પછી મેકઅપ ને એમનું મૂળ રૂપ બે ભેગું થાય, એવા વિચિત્ર લાગતા હોય. પરસેવા રેલા ઉતર્યા હોય એટલે ત્યાંથી મેકઅપ જતું જ રહેવાનું. એટલે કાઠિયાવાડની વાત છે કે ઘરે કે રોટલો ખાવા આવે ને ત્યાં ખબર પડે કે આ રૂપ છે, આપણો ભાગ ક્યાં છે. બાકી એવા રૂપાળા તૈયાર કર્યા હોય કે ન હોય એવા તૈયાર કરે. એટલે શિવજીને રાખ લગાવીને તૈયાર કર્યા શિવના ગણોએ. શિવના ગણો બિચારો કઈ ટ્રેનિંગ હતી નહીં કે કેવી રીતે આ મૂર્તિયાને તૈયાર કરો. જેમ જેમ શિવજી કહે એમ તૈયાર કરે છે. સાફો બાંધ્યો. હવે અહીંયા પ્રશ્ન થાય છે કે શિવજીએ સાપનો ફેટો કેમ બાંધ્યો, કેમ સાપ બાંધ્યો. શિવજી આપણને એક બહુ સુંદર શિક્ષા આપે છે કે તમે લગ્ન કરી અને ગ્રહસ્થ જીવનમાં પ્રવેશ કરી રહ્યા છો, સંસારમાં જઈ રહ્યા છો, તો તમારા માથે એક કાળ રૂપી આ સાપ ફરતો હશે. દરેકના માથે નહીં કે તારા માથે નગારા વાગે મોત ના રહે. એ કાળના નગારા આપણા માથે હંમેશા વાગી રહ્યા છે. એ તો આપણને સંભળાતા નથી, પણ કયા સમયે એક સમય એવો આવશે કે સંભળાશે. તો લગ્ન જીવનમાં જઈ રહ્યા છો, ગ્રસ્ત જીવનમાં તમે પ્રવેશ કરી રહ્યા છો, આ કાળને ભૂલતા નહીં, જે હંમેશા તમારા માથા ઉપર. અને દરેકને
કાળ ગળી રહ્યો છે ધીરે ધીરે. મારા જેવાને 36 વર્ષ ગળી ગયો, કોઈને 50 વર્ષ ગળ્યા છે, કોઈને 5 વર્ષ, કોઈને 25 વર્ષ. ધીરે ધીરે સાપ બધાને ગળી રહ્યો છે, કાળ દરેકને ગળી રહ્યો છે. આપણને એમ લાગે છે કે હું મોટો થઈ રહ્યો છું, મારી ઉંમર વધી રહી છે, પણ ધીરે ધીરે ઘટી રહી છે. અને જ્યારે બર્થડે આવે એટલે બધા બર્થડે મનાવે. ગામડામાં તો ખબર નહીં મનાવે નહીં, બાકી સિટીમાં મનાવે. બાકી વાસ્તવમાં જન્મદિવસ આવે એ દિવસે દુઃખી થવું જોઈએ કે મારા જીવનમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું. એટલે શિવજી કહે છે કે તમારા માથે સાપ રૂપી કાળ જે ભમી રહ્યો છે એને ભૂલતા નહીં. એટલા માટે એમને સાપ બાંધ્યો. પછી જટા જે છૂટી હતી એ જટા છૂટી બાંધી એનું પણ કારણ છે. કારણ કે જટા બાંધી એનું કારણ એ છે કે આપણા જે ખુલ્લા વિચારો છે, આપણને વારંવાર અલગ અલગ વિચારો આવ્યા કરે છે, એ વિચારોને બાંધી દો. એ વિચારને જેટલા પણ ખરાબ વિચાર આવતા હોય એ બધા વિચારોથી મુક્ત થઈ એને બાંધી અને એક જટાના રૂપે બાંધી દો એને. જટા 2 વ્યક્તિઓ બાંધે છે, એક તો સતી અને એક સંત. 2 વ્યક્તિઓ જટા બાંધે. સતી એટલા માટે જટા બાંધે કે પોતાના પતિને પરમેશ્વર માનતી હોય છે, એટલા માટે સતી જટા બાંધે. અને સંત એટલા માટે જટા બાંધે છે કે પરમેશ્વરને પોતાના પતિ માનતા હોય છે. 2 વ્યક્તિઓ જટા બાંધે. ખુલ્લા વાળ લઈને ફરતી હોય સ્ત્રી એ સતીમાં નથી ગણાતી. સ્ત્રીનો હંમેશા કહે છે ને ચૂડલો, એના વાળ ઓળાવેલા હોવા જોઈએ. એટલે 2 વ્યક્તિઓ જટા બાંધે, એક સંત અને એક સતી. સતી એટલા માટે બાંધે કે પતિને પરમેશ્વર માને છે, અને સંત એટલા માટે બાંધે કે પરમેશ્વરને પોતાના પતિ માને છે. અને બંનેનો સમાજમાં આદર થાય છે, સંત અને સતીનો. એટલા માટે ભગવાન શિવે જટા બાંધી. અને જટાનું બીજું એક લક્ષણ છે વૈરાગ્યનું. જટા મોટી હોય એ વૈરાગ્યમાં આવી ગયા હોય કે હવે સંસારનું કોઈ સુખ નહીં, એટલા માટે જટા હોય છે. અને વૈરાગ્યનું એક બીજું કારણ છે મુંડન કરાવવું. મુંડન કરાવી દઈએ એ પણ વૈરાગ્યનું કારણ છે, એક લક્ષણ છે. પણ આજે તો મુંડન કરાવવાના અર્થ જ અલગ થઈ ગયા છે. મુંડનનો અર્થ થાય મૂડવું, ભગવાનની તરફ વળવું. આપણી ભાષામાં કહીએ, હિન્દીમાં મૂડના કહેતા હે, મૂડના. એટલે મુંડાવનો અર્થ થાય મૂડવું, ભગવાનની તરફ વળવું. પણ આજે એક વ્યક્તિએ આવી રીતે મુંડન કરેલું હતું, તો કોઈએ પૂછ્યું કે ભાઈ તમે મુંડન તો કરાવી દીધું પણ ભગવાન તરફ મૂડ્યા નથી, ભગવાનની બાજુમાં તમે વળ્યા નથી. તો એ વ્યક્તિએ બહુ સુંદર જવાબ આપ્યો. એને કીધું કે મેં આ મુંડન કરાવ્યું એના 3 કારણ છે. કે મુંડન કરાવ્યું એના 3 કારણ. કે કયા? એટલે કે મૂડ મૂડાએ 3 ગુણ. મૂડ મૂડાએ 3 ગુણ, સરકી મીટ જાય ખાજ. પહેલું ફાયદો, 3 કે ફાયદા છે કે મૂડ મૂડાએ 3 ગુણ, સરકી મીટ જાય ખાજ, ખાને કો બઢિયા મિલે और लोग કહે મહારાજ. એટલે કે આ ટકલું કરાવીને ફરું છું. એક તો કે માથાની ખપરી હતી કે મને ઘણા વતી થઈ હતી, એ ખપરી જતી રહી હે ને. સરકી મીટી જાય ખાજ, અને ખાને કો બઢિયા મિલી, મહારાજ થઈ ગયા. એ લોકો ખાવા હારું આપે, એટલે ખાવા હારું મળવા માંડ્યું. અને લોકો કહેવા માંડ્યા કે મહારાજ. એટલે 3 ફાયદા છે. એટલે કે ભાઈ મેં ટકલું કર્યું છે, બાકી મારે ભગવાન કાંઈ લેવા દેવા નથી. એટલે આ વૈરાગ્ય નથી.
બાકી વાસ્તવમાં જટા રાખવી અને મુંડન કરવું આપણે વૈરાગ્યનું લક્ષણ છે. તો ભગવાન શિવના બહુ સુંદર લગ્ન થઈ રહ્યા છે. જાન જવા માટે તૈયાર થઈ છે. હવે જાનની અંદર બધા દેવતાઓ આવ્યા હતા અને દેવતાઓ જોયું કે ઓહો હો આવો વરરાજા તૈયાર થયો છે. હવે આની જાનમાં જો આપણે જઈએ તો આપણને કાંઈ માન સન્માન મળે નહીં. એટલા માટે દેવતાઓ બધાએ શું કર્યું, જાનમાં આવ્યા તો ખરા બધા, જાન નીકળી રવાના અહીંયા કૈલાસમાં આવવા માટે. એટલે ધીરે ધીરે બધા દેવતાઓ પાછળથી એક 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 બધા નીકળી ગયા. છેલ્લે ભગવાન વિષ્ણુ વધ્યા અને ઇન્દ્રને તો રહેવું પડે, ક્યાં જાય બિચારા. અને વિષ્ણુ વધ્યા એટલે ભગવાન વિષ્ણુ શિવજીને કીધું કે પ્રભુ જાન અહીંયા હું એકલો જ છું, કે આપણે 3 જણા જ જશું કે. એટલે શિવજી હસવા લાગ્યા કે ચિંતા નહીં કરો કે જાન અહીંયા હું બોલાવું છું કે તમને ખબર હોય તો એક વાત કહું કે વિષ્ણુને કીધું શિવજીએ કે જ્યારે રામ અવતારમાં તમારા લગ્ન થયા એટલે મારા ભૂતડાઓ બધા અહીંયા આવ્યા તમારી પાસે અને મને કીધું કે અમને કે રામની જાનમાં જવા મળતું નથી, કે બધા ના પાડે છે કે તમે ભાઈ જાનમાં ના આવી શકો. એટલે એ વખતે મેં એમને કીધું હતું કે ચિંતા નહીં કરો, જ્યારે હું લગ્ન કરીશ ત્યારે બધાને હા કઠમ બોલાય. એટલે ભગવાન શિવે પોતાના ગણોને કીધું કે જાઓ અને બધા સ્મશાનમાં ફરો, દરેક સ્મશાનમાં જઈ અને આપણા જેટલા ભૂતડાઓ બધાને હા કટમ બોલાવો, કે વિદેશમાંથી બોલાવો, કે દરેક દેશમાંથી બોલાવો. કે હવે બધા ભૂતડાઓ બધા સમાચાર મળ્યા કે આપણા પ્રભુના લગ્ન છે, કે મહાદેવના લગ્ન છે. અને આખી ભૂતાવળ છૂટી હર 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 મહાદેવ કરતી. હવે બધા ભૂતડાઓ બધા, કોઈને માથા નહીં, કોઈને ઘણા બધા માથા, કોઈને હાથ પગ નહીં, આવું લખ્યું છે અંદર. તુલસીદાસજીએ છંદમાં લખ્યું છે. શું કહે છે તુલસીદાસજી? તન ખીન ઓ અતિ પીન પાવન કો અપાવન ગતિ ધરે, ભૂષણ કરાલ કપાલ કર સબ સત્ય સોનીતિ તન ભરે. ખર સ્વાન સુવર સુકાન મુખ ગન બેસન અગણિત કો ગને, બહુ જીનસ પ્રેત પિશાચ જોગી જ માનત બનત નહીં બને. શું કહે છે? તન ખીન કો અતિ પીન પાવન, એટલે ઘણા પવિત્ર ભૂતડાઓ છે, કોઈ અપવિત્ર ભૂતડાઓ છે, કોઈને ગધેડાના મુખ છે, કોઈને કૂતરાના મુખ છે, કોઈ ખાલી ધડ એકલું આવે છે. અને બધા ભૂતડા એક ઘણી વાર તો શિવજીએ વિચાર કર્યો કે એક ભૂતને જોયો શિવજીએ કે એને પગ નતા કે હાથે નતા. શિવજીએ વિચાર કર્યો કે આવ્યો છે કઈ રીતે, કેવી રીતે આવ્યો, ધડ ધડાતો કરતો હસી. અને આવા બધા ભૂતડા જમાટ, જોગીની જમાટ ભેગી થઈ અને શિવજીની જાલ હાલી. હવે દેવતાઓ બધા ખબર પડી કે ભાઈ શિવજીની જાન મોટી થઈ ગઈ, હવે આપણે જવું જોઈએ અંદર. તો જેવા જ શિવજીની જાનમાં જોડાવા જાય તો ભૂતડા રોકે, નહીં આવવાનું કે જાનમાં, ચલો પાછા વાળો બધા, અમારા સ્વામીના લગ્ન છે, અમે જ જશું, કે તઈ બધા પાછા વાળો. હવે આખી જાન જોડાણી આવી કૈલાસમાં. હવે કૈલાસની અંદર જેવી જાન ઉતરી તો અમુક ગામના 2-3 હોય એવા માણસો કે જાન જોવા માટે જાય કે ભાઈ મૂર્તિઓ કેવો છે, હે ને. 2-3 એવા 2-3 બહેરાય હોય, સૂર્યો હોય કે ભાઈ હેડો મૂર્તિયાને જોતા જ ખરા છે હોય, એવા 2-3 માણસો હોય તો ગામમાં આટા મારતા જ હોય નવરા. તો 2-3 ભૂતડા, જે એક ભૂત હતું જેનું માથું નહોતું, એને એક વ્યક્તિને જઈને પૂછ્યું કે ભાઈ ઉતારો છો? કે ઠહરને કી વ્યવસ્થા કહા હૈ? પેલો તો બિચારો મૂર્છિત થઈ ગયો પહેલા તો, કે આપકો કોણ ઠहरा सकता है, જहाँ જગહ મિલ જાય વહાં ઠહેર જાઓ, જ્યાં જગ્યા મળે ત્યાં રહો તમે બધા, તમને કોણ રાખી શકે. હવે આ માણસ દોડતો દોડતો પાછો માંડવે આવ્યો
અને માંડવાવાળાએ પૂછ્યું કે બધા કેમ છે, જાન આવી ગઈ? કે જાન તો આવી ગઈ છે, પણ જેને ઘણા પુણ્ય કર્યા છે એ જીવતો રહેવાનો છે, બાકી બીજા બધા મરી જવાના. એવી વિચિત્ર જાન છે કે. અને આ ભૂતળા બધા હવે જેના માથા નહોતા એ બધા સીધા જ ચાલે ને, તો કોઈના ઘરમાં ઘૂસી જાય એટલે આપણા પાછળ કે ભાઈ ઉતારો અહીંયા નથી, ઉતારો આગળ છે. હાથ પકડી પકડીને ભૂતળાઓને બહાર કાઢે. છોકરાઓ બિચારા ડરી ગયેલા, ઊભા થતા પછડાતા બિચારા ઘરમાં જઈને પેસી ગયા, ઘૂસી ગયા. એમના માતા પિતાએ પૂછ્યું કે કેમ થયું, કે જાન આવી કે નહીં? શ્વાસ ચડી ગયેલો છોકરાઓને કે જાન તો આવી ગઈ છે, પણ જાન જોવા જેવી નથી, કે એટલી વિચિત્ર જાન છે. તો ઓલા 2-3 માણસો જે પહેલા ગયા હતા માંડવે, એમને ઓલા માંડવા વાળાએ કીધું ઘર ધણીએ કે ભાઈ જાન આવી છે તો કઈ ચા પાણીની વ્યવસ્થા કરો કે નહીં. એટલે પેલો કે માથા વગરના છે બધા જાન, અહીંયા ચા પીહે કઈ રીતે? ચા પીવા માટે મૂઢું તો જોઈએ કે નહીં? બધા મૂઢા વગરના છે કે. અને કોઈને ઘણા બધા મૂઢા છે તો કેટલી ચા આલવી એ ખબર પડતી નહીં કે. એટલે કે આમાં કાંઈ મેળ પડે એમ છે નહીં. હવે શિવજીની જાન એ તો આવી રહી હતી ધીરે ધીરે માંડવા તરફ. હવે એટલામાં નારદજી આવ્યા, અને નારદજી આ મેનાજીને મળ્યા, પાર્વતીની માતા. અને એમને બધી વાતચીત ચાલતી હતી લગ્નની, કે ભાઈ આ બધું વ્યવહાર થતો હોય ને, કે અહીંયા ભાઈ જાનને ઉતારો આપશો, આ બધું વ્યવસ્થા બધી વાત થતી હતી. એવામાં ભગવાન વિષ્ણુ જાનમાં સૌથી પહેલા જાનૈયા તરીકે હતા. તો વિષ્ણુજી આવ્યા એટલે મેનાજીએ પૂછ્યું કે નારદજી આ વરરાજા છે? એટલે નારદજી કીધું કે નહીં, કે આ વરરાજા નથી, કે આ તો વરરાજાના મિત્ર છે. તો મેનાજીએ વિચાર કર્યો કે ઓહો, જે વરરાજાના મિત્ર આટલા સુંદર હોય, ખરેખર મારી દીકરીના ભાગ્ય ખુલી ગયા કે એને કેટલો સુંદર વર મળ્યો છે. નારદજી મનમાં વિચાર કરે કે જુઓ તો ખબર પડે. તો વિષ્ણુજી ગયા તો ઇન્દ્રદેવ આવ્યા. તો મેનાજીએ પૂછ્યું કે આ મૂર્તિઓ છે? એટલે કે નહીં, કે આ તો તમારા જમાઈના ચા પાણી ઉપાડવા વાળા છે, કે આ તો તમારા જમાઈની સેવા કરવા વાળા માણસો છે, આ બધા સેવકો છે. હા એવી વાત છે કે હા શું વાત છે, કે સેવકો આટલા સુંદર છે, મિત્રો આટલા સુંદર છે, ખરેખર મારી દીકરીના ભાગ્ય ખુલી ગયા. કે હવે શિવજીની આવવાની તૈયારીથી નારદજીએ મેનાજીને કીધું કે દેવી હવે બધા ઘણા બધા મહેમાન આવ્યા હોય, હવે મારે ત્યાં જવું પડશે. નારદજી એટલું કહીને ત્યાંથી છટકી ગયા. અને શિવજી આવે છે, અને શિવજી કોઈ ઘોડો બોડો નહીં, નંદી ઉપર બેસીને આવેલા. અને એ પાછા ઉલટા, મોઢું આ બાજુ, નંદીનું મોઢું આ બાજુ, બળદનું મોઢું આ બાજુ, અને ઉલટી જાન આવે છે. હવે ઉલટા બેસવાના પણ ઘણા કારણ છે કે ભાઈ શિવજી ઉલટા કેમ બેઠા? એટલે પહેલું કારણ એ છે કે ભાઈ જે બળદ છે એ ધર્મનું પ્રતીક છે. બળદ આપણા ધર્મનું પ્રતીક છે. ધર્મ અર્થ કામ ને મોક્ષ આપણા ધર્મનું પ્રતીક છે. તો જો ધર્મ જો આપણા જીવનમાં હોય અને એ ધર્મનો સાથ મળ્યા પછી જો વિમુખ ના થઈએ, સન્મુખ ના થઈએ, તો ધર્મનો કોઈ અર્થ નથી. એટલે પહેલું કારણ એ. બીજું કારણ એ કે ભગવાન વિષ્ણુ આવી રહ્યા હતા એ જાનમાં. એટલે શિવજીએ વિચાર કર્યો કે મારા આરાધ્ય દેવને જો મારી પીઠ વતાવું તો એ પણ યોગ્ય નથી. એટલે કે હું મારા આરાધ્ય દેવના દર્શન કરતો કરતો જાન લગ્ન કરવા માટે જઈએ એમ. એટલા માટે શિવજી ઉલટા બેઠા હતા. હવે જાન આવી ગઈ, બધાના શું કહેવાય સ્વાગત થયું. શિવજીને ઉલટા બેઠેલા હતા, નંદી આવી ગયા, નંદીને ચાલલા કર્યા મેનાજી. અને શિવજીએ વિચાર કર્યો કે ભલે બીજા તો કાંઈ નહીં, પણ મારા નંદીનું સ્વાગત થઈ ગયું. શિવજી ઉલટામાંથી સુલટા થયા. એટલે ઘણોએ કીધું કે પ્રભુ સાસુમાં સામે ઊભા છે,
આમ ઉલટા કેમ બેઠા છો? હવે તો સીધા થાવ. એટલે શિવજી કે સાસુ એટલે હું? એ કયું પ્રાણી છે કે? એટલે કે સીધા થાવ તો ખબર પડે. એટલે શિવજી સીધા થયા, અને સીધા થયા અને જે શિવજીનું રૂપ જોયું અને મેનાજીના હાથમાંથી થાળી પડી ગઈ અને જોરથી બૂમ પાડી અને પોતાના રૂમમાં જઈ અને પોતાની દીકરી પાર્વતીની બાથ ભરીને રડવા લાગી કે બેટા, તું આટલી સુંદર છે, તું આટલી ગુણવાન રૂપવાન, અને તને કેમ પતિ આવો મળ્યો જે દેખાવમાં આવો છે? અને સૌથી વધારે તો ક્રોધિત તો નારદજી ઉપર થયા કે હક પણ બતાવ્યું તું કોને? નારદજીએ, કે આટલો સુંદર વર મળશે આવું કહીને ગયા હતા. એટલે મેનાજી કહે છે કે નારદ કર મેં કાહે બિગાડા, ભવનું મોરજીન બસતે ઉજારા. મેં નારદજીનું, હે નારદજી, મેં તમારું શું બગાડ્યું હતું કે તમે મારી દીકરી માટે આવો વર ગોત્યો? મારી દીકરીનું ઘર તમે ઉજાડી દીધું. મેં તમારું શું બગાડ્યું હતું? પાર્વતીજી સમજાવે છે કે મૈયા તો જેને કહે છે, જે મારા માટે જે લગ્ન કરવા માટે આવ્યા છે મારા પતિ, એ મારા આ જન્મના મારા પતિ નથી. મારા ઘણા જન્મ થઈ ગયા અને ઘણા જન્મની અંદર મારા પતિ રહી ચૂક્યા છે અને ઘણા જન્મમાં હું એમની પત્ની થઈ ચૂકી છું. દેવી સમજાવે છે. પણ એ જ સમયે આ બાજુ પાર્વતી સમજાવે છે અને બીજી બાજુ આ બધા ભૂતડા લોકોએ મીટિંગ કરી કે જુઓ, હવારના આપણે જાનની અંદર આવેલા છે, બરાબર? બધા ભૂખ્યા થયા છે અને જો જાન પાછી ગઈ તો કોઈને ખાવા મળવાનું નથી. ન પણ પરણાવે કદી આપણા પ્રભુ છે એવા. અને જો હાહુમાએ ના પાડી કે મારે આ મૂર્તિઓ નહીં ચાલે તો બધાય ભૂખ્યા જવું પડશે. એમ એક કામ કરીએ, પહેલા બધા ખાઈ લઈએ કે હેડો કે પેલા. હવે પંગત લાગી જમવાની, બધા ભૂતડાઓ જમવા બેઠા તો બધા પીરસવા વાળા આયા. તો એક જણો પીરસતો અચાનક આમ ઉભો રહી ગયો, દાળ વાળો. તો પાછળ લાડવા વાળાએ પૂછ્યું કે કેમ ઉભો રહ્યો કે? એટલે કે એનું મોઢું જ નથી કે. પેલો થાળી હાલવા વાળો, એટલે કે એનું મોઢું જ નથી. થાળી મૂકવી કઈ બાજુ કે? આ બાજુ મૂકું કે આ બાજુ મૂકું કે? એટલે ઓલા ભૂતડાનો જવાબ આવ્યો કે તારે શું છે કે જ્યાં હોય મૂક. ઓલા બિચારો થાળી મૂકી અને આગળ નીકળ્યો ત્યાંથી. હવે પેલો દાળ વાળો તો એ ઉભો રહી ગયો કે આને મોઢું નથી ને ખાશે કઈ રીતે? એટલે પેલો જવાબ આવ્યો કે તારા બાપાને શું જાય છે કે સાનો માનો મૂક, તને જે કીધું એ. પેલો બિચારો દાળ મૂકીને ગયો. લાડવા વાળો એ ઉભો રહી ગયો, કારણ કે આગળ જતા 2-3 મુખવાળા હતા. તો 2-3 મુખવાળા હતા તો એની થાળી વાળી વિચાર કર્યો કે અનાગત જેટલી થાળી મેળવી કે કોઈને ઘણા બધા મુખ હતા અને ઘણા બધા મુખ હતા એટલે કેટલી બધી થાળી મૂકવી. એટલે પેલા કે ભાઈ તારે જેટલી મૂકવી એ મૂકીને તું આગળ નીકળ. એટલે બધી આવી રીતે પંગત લાગેલી, મોઢા વગરના બધા. અને અવાજ આવે, અમુક જગ્યાએ ખાલી અવાજ જ આવે, ઓ ખીર વાલે ખીર પીરસો, ઓ લાડવા વાળા લાડવા મૂક. પેલા બિચારા જોવે કે દેખાતું કાંઈ છે ને, અવાજ ક્યાંથી આવે છે કે? અને ખીર વાળો ખીર પીરસ્યા વગર જાય તો ધીરે ધીરે ડોલમાંથી ખીર ખાલી થવા માંડી. એટલે ડોલમાં જોયું કે ખીર ભરેલી હતી, કોઈને હાલી નથી, જઈ છો પેલા ભૂતરા બધા લઈ લેતા હતા ખીર. આવી બધી લોકોએ જમાવટ થઈ અને ભૂત લોકોએ બધા પ્રસાદ લઈ લીધો, જમી લીધું બધાએ. અને આ બાજુ હજી તો મનાવવાનું ચાલુ છે મૈનાજીને. તો નારદજી સમજાવવા માટે, મૈનાજીને સમજાવવા માટે કે ભાઈ એકલો તો કેવી રીતે જવું, તો સાથે ઋષિ મુનિઓને લીધા કે તમે બધા ચાલો. અને બધા ઋષિ મુનિઓને આવી અને મૈનાજીને સમજાયા કે દેવી, તમારા ઘરે જે કન્યા,
જે જન્મ લઈને આવી છે એ કોઈ સાધારણ કન્યા નથી, એ તો જગદંબા છે, તમારી પણ માં છે, સાક્ષાત જગદંબા છે. અને તમારા ઘરે એ કન્યાના રૂપે, તમારી દીકરીના રૂપે જન્મ લીધો છે. એટલા માટે તમે એના લગ્ન કરાવી દો શિવ સાથે. અને શિવ એના નિત્ય પતિ છે. અને છેલ્લે પછી મેનાજી માને છે અને શિવજીના લગ્ન કરાવે છે. બહુ સુંદર લગ્ન થયા વિધિવાર. અને શિવજી લગ્ન કરી અને પાછા કૈલાસે આવે છે. અને શિવજી એક યોગ્ય સમય જોઈ, શિવજી બહુ મૂડમાં હતા અને પાર્વતીજી ધીરેથી શિવજી પાસે ગઈ અને એક જિજ્ઞાસા કરે છે. એ બહુ સુંદર જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા આપણે કાલે કહેશું. બરાબર. જય શ્રી પ્રભુપાદ.